બીજા શ્લોકની અંદર સુતજી હવે વ્યાસજીને અને સુખદેવજી મહારાજને વંદન કરે છે. યમ પ્રવજંતમનુપેતમપેતકૃત્યમ તે પાયનો વિનહકાતરાજુહાવ પુત્રેતિતં મયતયા કરવો વિનેતુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ तं सर्वभूतहृदयं मुनिमानतोस्मि. યમ પ્રવ્રજંત, વ્રજંતમ એટલે જવું. સંસ્કૃતમાં વ્રજંત શબ્દ ગમન માટે છે. તો એ પ્રવ્રજંત કઈ રીતે જઈ રહ્યા છે? પેતમ અનુપેત કૃત્યમ, જેને પોતાના વસ્ત્ર પહેરવાનું પણ ભાન નથી કે શરીર ઉપર કપડું છે કે નથી. સુખદેવજી મહારાજને પણ ખબર નથી. અનુપેત પેત કૃત્યમ અને દ્વૈપાયનો, દ્વૈપાયન એટલે વ્યાસનારાયણ. વિરહ કાતરાજુહાવ, વિરહ થઈને હે પુત્ર કરતા પાછળ દોડે છે. પિતામાં મોહ છે, દીકરાને એ પણ ખબર નથી, શરીરનું પણ ભાન નથી. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, એવા બધા જ મુનિઓના સંતોના પરમ આદરણીય એવા સુખદેવજી મહારાજને અમે વંદન કરીએ છીએ. ત્રીજા શ્લોકની અંદર કયા પ્રસંગમાં કઈ જગ્યાએ કથાનું વાંચન થયું, ક્યાંથી કથાની શરૂઆત થઈ, એનું વર્ણન કરતા સુતજી કહે છે, નિમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરથા સ્વાદ કુશલઃ સૌનકા. ક્યાં થઈ છે કથા? નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એક ભૂમિનું, એક જગ્યાનું નામ છે. ક્યાં આવ્યું નૈમિષારણ્ય? અયોધ્યાની પાસે. આપણા ભારતમાં 7 મોટા અરણ્ય આવ્યા છે. અરણ્ય એટલે જંગલ. નૈમિષારણ્ય, દંડકારણ્ય, આપણે ત્યાં છે અર્બુદારણ્ય, પંપારણ્ય, ચંપારણ્ય, ધર્મારણ્ય. આ બધા અરણ્ય ભારતના મોટા 7 જંગલો છે. એમાં નૈમિષારણ્ય મહત્વ સૌથી વધારે છે. તીર્થ બર નૈમિષ વિખ્યાતા, તીર્થોનો રાજા કહેવાય. તીર્થ રાજ્ય પ્રયાગ કહીએ છે ને, એમ તીર્થ બર શ્રેષ્ઠ તીર્થ એ નૈમિષારણ્ય છે. કેમ નૈમિષારણ્યનું આટલું મહત્વ છે કે પહેલો શબ્દ નૈમિષે મૂકવામાં આવ્યો? અરે તમે સત્યનારાયણની કથા સાંભળો છો ને, ક્યાંય પહેલો શબ્દ આવે છે, એકદા નૈમિષારણ્યે ઋષય સૌનકાદય. નૈમિષારણ્ય એટલે શું? એક ભૂમિનું, જગ્યાનું નામ છે. એક વખત ભારતના 88,000 ઋષિ ભેગા થયા, કથા સત્ર કરવો છે. એક પછી બીજી, બીજી પછી ત્રીજી કથાઓ ચાલ્યા જ કરે. કથા કરવા માટે 3 વસ્તુ જોઈએ: શ્રોતા, વક્તા અને સ્થાન. બીજું કઈ ન હોય તો ચાલે. બોલનારો જોઈએ, સાંભળનારા જોઈએ અને બેસવાની જગ્યા જોઈએ. શ્રોતા, વક્તા અને સ્થાન વિના કથા ન થઈ શકે. તો કથાના કેનારા એમની પાસે છે. કોણ? સુત પુરાણી. 88,000 ઋષિ ભેગા થયા છે સાંભળવા માટે, પણ સ્થાન નથી. કેમ કે સ્થાન પોતાનો ભાગ ભજવે. યાદ રાખજો, જેવી જગ્યામાં જાઓ ને એવા વિચારો આવે ને આવે. સારી જગ્યામાં જાઓ તો વિચાર સારો આવે, ખોટી જગ્યાએ જાઓ તો વિચાર ખોટા આવે. મહાભારતની કથામાં આવે છે, મહાભારતનું યુદ્ધ થવાનું હતું. યુદ્ધના પહેલા ભગવાને ભીમને બોલાવીને કહ્યું, જા એવું કોઈ સ્થાન શોધ્યા જ્યાં આપણે યુદ્ધ કરી શકીએ. એમ કહેવાય છે ભીમ જગ્યા શોધતો કુરુક્ષેત્રના, હરિયાણામાં જે કુરુક્ષેત્ર છે ત્યાં પહોંચ્યો. ત્યાં ઘટના જોઈ. એક ખેડૂત ખેતરમાં ક્યારા કરી પાણી વાળતો હતો.
પણ જે પેલો માટીનો ધોરિયો આવે ને એમાંથી પાણી ધોર તૂટી જાય અને પાણી બધું વેડફાઈ જાય, એટલે માટી નાક કરે પણ પાણી ક્યારે સુધી પહોંચે નહીં. કંટાળ્યો, પોતાનું 8-10 વર્ષનો બાળક ત્યાં રમતો હતો એને સુવડાવ્યો, એના ઉપર માટી નાખી દીધી, પાણી રોકાઈ ગયું. ભીમા જોઈને દંગ રહી ગયો. ભીમ કે હે નિષ્ઠુર, કેવો બાપ છો તું, તારા છોકરાને ધૂળ પાણીમાં મરી જશે. આ મહાભારતની સત્ય ઘટના કહી રહ્યો છું. આ તારો બાળક મરી જશે. તો ખેડૂતે જવાબ આપ્યો કે આ વખતે જો અનાજ નહીં પાકે ને તો મારો આખો પરિવાર ભૂખથી મરી જશે, એના કરતા એક છોકરો ભલે મરી જતો. ભીમે આવીને ભગવાનને વાત કરી કે મેં આવું જોયું. ભગવાને કહ્યું જ્યાં એક બાપ દીકરાને મારતા વિચાર ન કરે એનાથી વધારે નિષ્ઠુર જગ્યા બીજી હોઈ શકે? આપણે યુદ્ધ માટે એ જ જગ્યા શ્રેષ્ઠ. અને કહેવાય છે આજે પણ કુરુક્ષેત્રમાં જે ઉભા રહો ખબર પડે. પ્રેમ લગ્ન કરીને ગયા હોય તો ત્યાં છૂટા પડી જાય. આજે કહેવાનો મતલબ એ જગ્યા હોય છે પોતાનો એવો ભાગ ભજ્યા વગર રહેતું. એટલે ઋષિઓ ગયા ભગવાન પાસે અને ભગવાને જેને કહ્યું કે પ્રભુ અમને કોઈ સ્થાન બતાવો, અને ભગવાને પોતાનું ચક્ર આપ્યું જે જગ્યાએ શાંત થાય, આ મનોમય ચક્ર, ત્યાં તમે બેસી જશો. એમ કહેવાય છે નિમિષ માત્ર. આંખના પલકારને સંસ્કૃતમાં નિમેષ કહેવાય. બંધ કરો, ખોલો, એટલી વારમાં ચક્ર શાંત થયું. નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં કથા કરવા માટે સૂત પુરાણી ઋષિઓ બેસી ગયા. શું સમજાવ્યું આપણને? કે મનુષ્યનું પણ મનસ્રૂપી ચક્ર કોઈ શાંત થતું. અહીં બેઠા બેઠા ચક્ર તો ચાલુ જ છે. આ બળી વહુને હાથ દાડા મૂકીને આવીશું. જો બધી હશે, બધા હશે. હાથ દાડા વહુ મેલીને આવીશું ને હું આઘું પાછું કરી નાખશે. આ ચક્ર ત્યાં જ ચાલતું હોય છે. હા, સોસાયટી પરથી પાવરફુલ નક્કી થઈ ગઈ. આમને કામ ધંધાનું હોય. મનસ્રૂપી ચક્ર જો જગ્યાએ શાંત ન થાય ત્યાં સુધી કથા ફળ આપતી નથી. બહુ તરસ લાગી હોય, નદીમાં ગળા સુધી પાણી ભરી તરસ મટી જાય. ગંગામાં ગમે તેને ડૂબકી મારશો તરસ મટી જશે. ક્યારે તરસ મટે? એ પાણી તમારી અંદર આવે તો. એમ કથા આપણી અંદર ઉતરે તો બેડો પાર થાય. પણ તું શેની ઉતરે? તને કેમ ઉતરવા દઈએ? કેટલું ભરેલું છે ઓલરેડી. કૃષ્ણ કનૈયા જય તો બોલો. આવું શું કહો? બોલો દ્વારિકા. બરાબર, આવી જે રાખજો. હાથ દિવસથી આવા ડાયરે પછી ગમે તો મનસ્રૂપી ચક્ર એક શબ્દ પણ ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. હમણાં ભાઈએ વાત કરી આખી ભાગવત કથા સાંભળવાનું શું મહત્વ છે. એક શબ્દ પણ ઉતરી જાય. 252 વૈષ્ણવોની વાર્તા આવે છે આપણે ત્યાં. એ વાર્તામાં એક વાર્તા છે. કલકત્તાના એક શેઠ, સત્ય છે આપણ, રોજ ધંધો કરે સવારથી સાંજ સુધી. હાજે ગંગાજીના કિનારે, આજ ગંગાજી જાય છે ને ગંગાસાગર, એ જ કલકત્તામાં ગંગાજીના કિનારે સામે બગીચો, અને બગીચામાં જઈને શેઠ રોજ બેસે કલાક 7-8 વાગ્યા સુધી વેપાર કરવાનો. ઘરે આવી બાળકો સાથે ભોજન કરે. સાંજે બગીચામાં જઈ ગંગા કિનારે સામે બેસે, નાવમાં જાય અને પોતાના જીવનને આનંદ માણે. વર્ષો વીત્યા, વૃદ્ધ થયા. એક દિવસ વિચારોમાં ચડી ગયા, ભાન ન રહ્યું. 10, 10:30, 11 વાગ્યા ત્યારે પેલા નાવ વાળાએ બૂમ પાડી, છેલ્લો ફેરો. અને શેઠને એકદમ જાણે મગજની લાઈટો ખુલી ગઈ, બત્તી થઈ ગઈ. મનુષ્ય અવતાર છેલ્લો ફેરો છે અને આને પણ નહીં સુધારું તો બધું જીવન અધૂરું છે. આવે આ બાજુ એ જ નામમાં બેસે. ડ્રાઈવરને ચાબી આપી દીધી કે લે છોકરાને આપી દેજે, જેમ જીવું જીવું જેમ હવે જીવો, જેમ ધંધો કરવો એમ કરે. અને કહેવાય છે કે શેઠ પાછલી ઉંમરમાં
વૃંદાવનમાં આખી જિંદગી ગાળી અને કૃષ્ણના નામે એક જ શબ્દ, એક કથાનો નતો સાંભળ્યો એમણે તો. કોની પાસે સાંભળ્યું હતું? એક નાવિક પાસેથી. છેલ્લો ફેરો તોય સુધરી ગયો. અને આપણે હાથાથી સાંભળીએ તોય પણ આપણે અંદર ઉતરવા દેતા નથી. આવું ના કરો, સાંભળવા દેજો. કૃષ્ણ કનૈયા એટલે પાછા જય તો જો એક બોલે આવે. પેલા જૂના જમાનામાં પ્રાઇમસ હતા, ખબર છે? સ્ટવ એને પંપ મારવા પડતા, અને પંપ મારીએ તો શું થાય? વધારે ચાલે. બધાને ખબર જ છે, જેટલા પંપ મારો એમ વધારે. અને એમાં પાછો કચરો આવે, શું કરવું પડે? તમારું એવું જ છે. કૃષ્ણ કનૈયા. હવે પીન પણ ના મારવી પડે ને પંપ પણ મારવા પડે. આવો થોડી વાર માટે રામ નામ સ્મરણ કરી ઉભા થઈને રમવાની આનંદ કરવાની છૂટ. બરાબર? આઈએ થોડી વાર માટે કીર્તન કરી અને પછી આગળ કથામાં પ્રવેશ કરીએ. કૃષ્ણ કનૈયા. દ્વારિકાધીશ રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય.
નાથ મારો રાજા રણ છોડ છે 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 પૂરી જગન્નાથ મારો રાજા રણ છોડ છે પૂરી જગન્નાથ મારો રાજા રણ છોડ છે વલ્લભ શ્રીનાથ મારો રાજા રણ છોડ છે વલ્લભ શ્રીનાથ મારો રાજા રણ છોડ છે 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 યમુનાજીનો નાથ મારો રાજા રણ છોડ છે યમુનાજીનો નાથ મારો રાજા રણ છોડ છે યમુનાજીનો નાથ મારો રાજા રણ છોડ છે હે વૃંદાવન ધામ મારો રાજા રણ છોડ છે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે કૃષ્ણ કનૈયા લાલ કી જય નિમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતી કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. આવા નૈમિષારણ્યમાં શૌનક આદિ ઋષિઓ કથા માટે હવે બેસી ગયા. સુત પુરાણી કથા કરે, શૌનક આદિ ઋષિઓ સાંભળે છે. આ યાદ રાખજો, આ પ્રસંગ છેક સુધી આવશે. સુતજી અને શૌનક ઋષિ કેનારા કોણ છે? સુત પુરાણી. અને સાંભળવા માટે શૌનક વગેરે 88,000 શૌનક આદિ ઋષિઓ. એમાં શૌનક ઋષિએ સુતજીને 4 પ્રશ્ન પૂછ્યા. અજ્ઞાન ધ્વાંધ વિદ્વંશ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણસાયણમ. હે કરોડો સૂર્ય સમાન. સુતજી કેમ કરોડો સૂર્ય કીધા? કારણ કે જ્ઞાન રૂપી પ્રકાશથી આપણા અજ્ઞાન રૂપી અંધારાને જે દૂર કરે છે, એટલે કરોડો સૂર્ય સમાન. અજ્ઞાન ધ્વાંત વિદ્વંશ, અજ્ઞાન રૂપી અંધારાને ધ્વસ્ત કરવા માટે કરોડો સૂર્ય સમાન તમારું જ્ઞાન છે. તમે બહુ કથાઓ ભણ્યા છો, સાંભળી છે. તો હે સુતજી, અમારે હવે કથાઓ નથી સાંભળવી. કથા સારમ, કથાનો સાર આપો. એટલે હવે અમારે દૂધ દહીં કશું નથી જોતું, અમને માખણ આપો, નવનીત આપો. કથા સારમ, અને એ પણ કેવી? કર્ણ રસાયન. અમારા કાનને રસાયણ રૂપ હોય. રસાયણ એટલે ઔષધિઓ. ઔષધિ 2 પ્રકારની, એક આયુર્વેદિક. ડોક્ટર સાહેબ બેઠા છે, અમારે શું વાત કરવી વધારે? દવાની વાત તો એમને ખબર હોય. વિલાયતી દવા લઈએ અને આપણી દેશી દવા લઈએ. દેશી દવા મૂળમાંથી કાઢે ને રોગને. પેલી તાત્કાલિક તમને હાજા તો કરી દે, રોગને મૂળમાંથી ન કાઢી શકે. રસાયણ કોને કીધું ખબર છે? કેવલ દવા નથી. રસાયણ એટલે શિયાળામાં તમે ચ્યવનપ્રાશ ખાઓ છો, તેને દવાઈ ન કહેવાય, પણ શરીરને પુષ્ટિ આપે છે, કે બીમારીને પેસવા જ ન દે, એને કહેવાય રસાયણ. તો મમ કર્ણ રસાયણ, મારા કાનમાં એવું રસાયણ નાખો. બાકી આ જગતમાં અત્યારે એવા ઝેરી રસાયણો છે ને સાહેબ, અને આ મનુષ્ય નાખે છે, અને આખી જિંદગી એ નીકળતો નથી. યાદ રાખજો,
એક કોક આવીને કહી જાય તમારી વહુ આવી, તો આખી જિંદગી એ સાસુના મનમાંથી નીકળતું નથી સાહેબ. કોક કહી જાય તમારો પરિવાર આવો, તમારો ભાઈ આવો, તમારો કાકો આવો, તમારા ભાઈએ આમ કર્યું, તમારા ભાણાએ આમ કર્યું, તમારા મામાએ આમ કર્યું, જિંદગીમાંથી આ નીકળતું નથી. કોક આપણા કાનમાં ઝેર નાખે છે. અને યાદ રાખજો, એમ કહેવાય છે, સાયન્સ એવું કહે છે કે ગમે તેવા ઝેરી ઝેર, કોબરા જેવા ગમે તેવા ઝેરી ઝેર એક વખત આપી દો અને તાત્કાલિક જો ટ્રીટમેન્ટ મળે તો ઈ ઝેર નીકળે શરીરમાંથી, માણસ બચી જાય. પણ કાનમાં નાખેલું ઝેર કોઈ દી નીકળતું નથી. સુતજીએ સોનક ઋષિઓની પાસે, સુતજી પાસે ઈ માંગ્યું છે, મમ્મ કર્ણ રસાયણ, અમારા કાનને રસાયણ આપો કે આવા બીજા ગમે તેરા ઝેરી નાખે ને તો અમારા જીવનમાંથી એ ઝેર અસર ન કરે. કેટલી અદ્ભુત વસ્તુ માંગી છે આપણે. બીજો પ્રશ્ન પૂછ્યો, ભક્તિ જ્ઞાન વિરેગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી માયા મોહમાંથી છૂટવા માટે અને વિવેક કઈ રીતે વધે? કારણ કે માણસમાં અત્યારે સૌથી વધારે અભાવ હોય ને તો વિવેકનો. માણસ મોટા ભાગે અત્યારે કડવા મિત ભાષી, કડવો ભાષી થતો જાય છે. લખ્યું વિવેકો વર્ધતે કથમ. વિવેક કેવી રીતે વધે? વિવેક કોને કહો છો? બહારથી છોકરો આવે ને, બહારથી કોઈ મહેમાન આવે ને છોકરો ઉભો થઈ જાય, ખુરશી આપી દે ને વિવેક, પછી કહીએ હું બહુ વિવેકી છે. વિવેક નહીં, આને તો સમજણ કહેવાય. આટલી સમજણ ન હોય તો માણસ કહેવાને લાયક નથી. એ સમજણ છે, વિવેક નથી. વિવેક કોને કીધું ખબર છે? વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજ દ્રક દ્રક વિવેક, જોયા પછી સારા અને ખોટાનો જેને ખબર પડે અને સારાને જીવનમાં અપનાવે અને ખોટાને જાકારો આપે એનું નામ વિવેક. ખબર બધાને હોય છે આ ખોટું છે ને આ સારું છે, પણ તો અમે શું કરીએ આમ કરી જે બેહી રહે ને એ વિવેક વગરનો. એને બધી ખબર છે છતાં પણ જીવનમાં અપનાવી શકતો નથી અને ખોટાને છોડી શકતો નથી. તો વિવેકો વર્ધતે કથમ. અને માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવ એટલે ભગવાનના જે ભક્તો છે, ભગવાનના જે લાડીલા છે. આમ તો વૈષ્ણવ એટલે આપણે તો આવા ટીલા કરીએ, ટપકા કરીએ, એને જ વૈષ્ણવ કહીએ છીએ. એ વૈષ્ણવ નથી હો. મોટા મોટા ચાંદલા આમ લાંબા ઉપરના ઉભા બે ચાંદલા કરી દે, પછી કેસર વાળા હોય, કંકુ વાળા હોય, એ વૈષ્ણવ નહીં. વૈષ્ણવની વ્યાખ્યા ગોસ્વામી નરસિંહ મહેતા એમના શબ્દોમાં કરે છે. સકલ લોકમાં સૌને વંદે, લીલા કરે વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની વૈષ્ણવ જન તો વૈષ્ણવોને માયા મોહમાંથી છૂટવા શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન પૂછ્યો, ઈહ ઘોર કલો પ્રાયો જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ.
ઈય ઘોરે કલો પ્રાયઃ. બહુ અદ્ભુત શબ્દ છે. સંસ્કૃતની વ્યાખ્યાન રીતે એક શબ્દ સમજીએ ને તો ઈય ઘોરે, આ ઘોર કળિયુગની અંદર પ્રાયઃ એટલે મોટા ભાગના, પ્રાયઃ શબ્દનો અર્થ થાય મોટા ભાગે. ઈય ઘોરે કલો પ્રાયઃ જીવશ્ચા સુરતાંગત. બધા જ જીવ એટલે મનુષ્ય માત્ર કેવા થયા છે? અસુરાંગત, આસુરી વૃત્તિના થતા જાય છે. આ ઘોર કળિયુગની અંદર મોટા ભાગે લોકો આસુરી વૃત્તિના થઈ ગયા છે. આસુરી વૃત્તિ એટલે શું ખબર છે? સ્વાર્થ વૃત્તિ. બીજાનું જે થવું હોય થાય, અમારું થવું જોઈએ. પોતાના નીચ સ્વાર્થ માટે બીજાનું બગાડતા જરાય વિચાર ન કરે. આનામાં શું? એને સિંગડું ના હોય, પૂંછડું ના હોય, લાંબા દાંતે ના હોય. એ તો ભલે ટીવીમાં તમને બતાવતા હોય, ઓળખાય એટલે કે આ નવું પ્રાણી છે. બાકી અસુર, અસુસુ રમંતે ઇતિ અસુરઃ. સંસ્કૃતની રીતે વ્યાખ્યા થાય અસુ એટલે પ્રાણ. પોતાના પ્રાણ માટે, પોતાના સ્વાર્થ માટે બીજાનું બગાડતા વિચાર ન કરે. રામાયણમાં લખ્યું સુર નર મુનિજન સબકી રીતિ સ્વાર્થ લગી કરે શબ પ્રીતિ. અસુર વૃત્તિનો મનુષ્ય થતો જાય છે. અસુર વૃત્તિ દ્રષ્ટાંતથી સમજાવું. અહીં આપણે હિમાલયથી ગોદમાં બેઠા છે, જ્યાંથી હરિનું દ્વાર છે, દેવોનું જ્યાં ધામ શરૂ થાય, કદાચ વૈકુંઠ, સ્વર્ગ બધું આગળ હશે, અલકાપુરી નગરી વગેરે, એની શરૂઆત છે. આવા હિમાલયનું એક દ્રષ્ટાંત. હિમાલયની અંદર એક દંપતી, તમે ઉપર ગયેલા હશો, જેને બદ્રી કેદાર ગયા ને ખબર હશે કે આગળ જેમ જેમ ઊંચા જાઓ ને પહાડો ઊંચા ઊંચા છે, અને પહાડો ઉપર લોકો રહે છે, ઘર જે બનાવી, ગામ પણ જુદું હોય, રેતો પણ જુદું હોય. આવું એક દંપતી પહાડ ઉપર રહે. આજુબાજુ બીજા પણ દૂર દૂર રહે છે. પણ આ પતિ પત્ની પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે એક નાની દુકાન કરી છે. તો દુકાનમાં તો અઠવાડિયે મહિને સામાન્ય પાછો ભરવો પડે. હવે ત્યાં તો કઈ દુકાન સામાન આપવા આવે નહીં, માલ આપવા માટે. બધા વેપારી છો, ખબર છે. આ દંપતીને સામાન લેવા માટે નીચે અહીંયા હરિદ્વાર કે ઋષિકેશ આવવું પડે. અઠવાડિયાનો નિયમ. એક દિવસ પતિ પત્ની સામાન લેવા માટે આવ્યા. સવારથી સાંજ સુધી બધું ભેગું કર્યું. 4-5 પોટલા, મોટા મોટા થેલાઓ બધું ભેગું કર્યું. એટલે બસમાં ચડવા ના દે, એટલે બસ વાળા કીધું કે ઉપર ચડાવો. એટલે બસ ની ઉપર બધું મૂક્યું. પતિ પત્ની અંદર બેઠા. બસ નીકળી. પોતાના ગામની છેલ્લી બસ હતી. સંધ્યા સમય થવા લાગ્યો, અંધારું થવા આવ્યું. કંડક્ટરને જેને કીધું, ભાઈ હું જ્યાં રહું છું ને એ મારો પહાડ, એટલે હું જ્યાં રહું છું પહાડી ઉપર, મારું ઘર બસ સ્ટેન્ડ થી 2 કિલોમીટર પહેલા આવે છે. ત્યાંથી બસ સ્ટેન્ડ બાજુ એસટી સ્ટેન્ડ જ્યાં એસટી ઉભી રહે છે 2 કિલોમીટર આગળ છે. અને મારી પાસે સામાન બહુ છે. જો તમને વાંધો ન હોય તો હું 2 કિલોમીટર પહેલા ઉતારી દેશું. પેલાને દયા આવી કે કઈ વાંધો નથી, ઉતારી દઈશ. મને આવે એટલે કહેજે. પોતાનું સ્થાન આવ્યું. કંડક્ટરને ઈશારો કર્યો. કંડક્ટરે બસ ઊભી રાખી. બંને જણા ઉતર્યા. ટિકિટ બિકિટનું બધું પતી ગયું હતું. ઉપર ચડ્યા. સામાન પણ બધો ઉતાર્યો. 7, 8 કે 10 મિનિટ જેવી થઈ છે. ઉતરી ગયો સામાન. કહ્યું કે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ, હૃદયથી આભાર માન્યો, મને વહેલો ઉતારી દીધો. કંડક્ટરે પાછો દરવાજો બંધ કરી, ઘંટડી મારી, બસ ચાલવા લાગી. બસ થોડીક આગળ ગઈ હશે, 100 ડગલા, અને ઉપરથી લેન્ડસ્લાઇડ થયું. મોટો પહાડ તોડીને તૂટીને આવતો હતો પથ્થરો, અને આ બસને એવો અથડાયો. બસ તીજ ખીણમાં. એમ કહેવાય કે બસમાંથી કોઈ પણ બચ્યું નહીં હોય. ચીચિયારીઓ કરી ગયા લોકો, બૂમા બૂમા. અને આ પતિ પત્ની દંપતીએ જોયું બસ ખીણમાં પડતી.
એટલે પેલી પત્ની હતી એને કહ્યું કે હાસ આપણે બચી ગયા. પેલો પુરુષ હતો માથે લમણે હાથ મૂકી રડવા લાગ્યો, ગાંડી આપણે બચ્યા નથી, આ બધાનો ભોગ આપણે લીધો છે. આપણા સ્વાર્થ માટે આપણે 5 મિનિટ પહેલા 2 કિલોમીટર ચાલવું ન પડે ને એટલે બસ ઊભી રાખી, નહીં તો ક્યાંની બસ તો જતી રહી હોત અને આ પથ્થર પણ પછી પડ્યો હોત. પણ આ બધાનો ભોગ લેનાર આપણે છીએ. આને કહેવાય છે નિજી સ્વાર્થ. એક નજરમાં દેખાતા ન ખબર પડે, પણ પોતાના સ્વાર્થની ખાતર આપણે ક્યારે કોનું શું બગાડીએ છીએ નથી ખબર. આને કહેવાય છે અસુર વૃત્તિ. જીવશ્ચાસુરતાંગતઃ. જીવો જ્યારે આવો અસુર વૃત્તિનો થતો જાય છે તો શોધને કિમ પરાયણ. તો એમાં કઈ રીતે એમાંથી બચવું, શું ઈશ્વરને મેળવવા. અને ચોથો પ્રશ્ન પૂછ્યો શ્રેયસામ યદ ભવશ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ સસ્વત સાધનમ તદ્વદાદુના. કૃષ્ણને પ્રાપ્તિ કરનાર અને શ્રેય એટલે પાવનકારી મંગલકારી એવું સાધન કયું છે કે જેનાથી કૃષ્ણ પ્રાપ્ત થાય. 4 પ્રશ્ન પૂછીને 5મા શ્લોકની અંદર સુતજીની મહત્તા કહી છે. ગુરુની મહત્તા, કારણ કે જેની પાસે સાંભળવાની છે એની મહત્તા તો કરવું પડે. એટલે મહત્તા કરતા કહ્યું ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગલભમ. પારસમણી આપણા હાથમાં આવી જાય ને તો આખા જગતને આપણે લોખંડનું હોય ને તો સોનાનું બનાવી શકીએ. કારણ કે પારસમણીમાં તાકાત છે. એક પારસમણી પારસ પરસ કુધાતુ સુહાઈ બધાને સોનાનું બનાવી શકે. કલ્પ વૃક્ષ આવે તો બધી કલ્પનાઓ પૂરી કરી જાય. ચિંતામણી લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ. સુરદ્રુ એટલે કલ્પ વૃક્ષ. સ્વર્ગ સંપદા, સ્વર્ગ જેટલી તમને સંપત્તિ આપે. પણ પારસમણી બીજું પારસમણી બનાવી શકીએ. કલ્પવૃક્ષ બીજું કલ્પવૃક્ષ કહેવાય છે. હું તમને કહું, કલ્પવૃક્ષ ઉપર ફળ નથી આવતું. કલ્પવૃક્ષનું ફળ વૃક્ષ એવું હોય છે જેના ઉપર ફળ નથી આવતું, એટલે એના ઉપર એવું બીજું વૃક્ષ તો બનાવી જ ના શકે. ફળ આવે તો બીજું અને બીજું હોય તો બીજું થાય. એટલે કલ્પવૃક્ષ ને બીજું કલ્પવૃક્ષ બનાવી શકે. ચિંતામણી એટલે કે પારસમણી ને બીજું પારસમણી બનાવી શકે. પણ પ્રયચ્છતિ ગુરો પ્રીતમ વૈકુંઠમ યોગી દુર્લભમ. એક ગુરુમાં જ એવી તાકાત છે કે પોતાના કરતા સવાયા અનેક શિષ્યો બનાવી શકે છે. આ ગુરુની તાકાત છે. એટલે પ્રયચ્છતિ ગુરો પ્રીતમ વૈકુંઠમ યોગી દુર્લભમ. સિકંદર પોતાના ગુરુને સાથે રાખતો કાયમ. એના જીવન ચરિત્ર વાંચો, કાયમ પોતાની સાથે રાખતો. પણ ગુરુજીને પાછળ ચલાવતો, એ આગળ ચાલતો. કોઈએ પૂછ્યું સિકંદર આવું કેમ કરે છે? હે ગુરુ, ગુરુ તો આગળ હોય, પાછળ કેમ ચલાવે? ત્યારે સિકંદરે આ જવાબ આપ્યો હતો કે હું, મારું કામ છે મૃત્યુને ભેટવું. હું રોજ, મારી સામે રોજ મૃત્યુ હોય છે. જગતને જીતવા નીકળ્યો છું. કઈ બાજુથી મોત આવશે કોઈ નક્કી નથી. અને કદાચ મને કઈ થશે તો મારા જેવા અનેક સિકંદરો પેદા કરવાની તાકાત આ ગુરુમાં છે. એટલે પ્રયચ્છતિ ગુરુ પ્રીતમ વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુની બહુ મહત્તા છે. આ સુતજીને સોનક ઋષિએ બોલેલા શબ્દ છે અને સાર્થક છે સાહેબ. મારા જેવા અનેક શિષ્યોને ગુરુજીએ તૈયાર કરેલા છો. નીચે બેસીને સાંભળે છે એટલું નથી, અનેક શિષ્યો છે ગુરુજીના. એમની સરળતા છે વાત જુદી છે. અને આ આસન આપવું ને બહુ મોટી જવાબદારી હોય છે. અને આ વાતને શાસ્ત્રે સંમતિ આપી છે, પ્રમાણ આપ્યું છે ભાગવતજીએ. તો માટે હે સુતજી, તમે અમને કંઈક વિશેષ જ્ઞાન આપો. સુતજી હવે ઉત્તર આપતા કહ્યું
હે સોનક ઋષિ, તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્તિયોગ વર્ધનમ, તમારા ભક્તિને વધે. તદહમ વિદાસ્યામિ સાવધાનતયા સુનો. હું કથા કહું છું, સાવધાનથી હવે સાંભળો. એતસ્માદ પરઃ કિંચિત મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ભાગવતજીના માધ્યમથી તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર હું તમને આપું છું. અને ભાગવતજીનું મહત્વ શું છે હું તમને કહું. એક વખત પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. 7 દિવસનું મૃત્યુ નક્કી હતું. ગંગા કિનારે ગયા મૃત્યુને સુધારવા માટે. બધાને પૂછ્યું, કોઈ હાથ પકડવા તૈયાર નથી. અને એવામાં અલક્ષલિંગો નિજલાવદુષ્ટો અવધૂત વેશ ધારી એવા સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજે કથા શરૂ કરી. હજુ શરૂ કરવા જાય છે. આ સુતજીના શબ્દો છે. હજુ કથા તો હજુ આગળ આવશે. સુતજી કહી રહ્યા છે કે મેં આ ભાગવતજીનું મહત્વ શું છે મેં મારી નજરે જોયું. કહું તમને. પરીક્ષિતને શ્રાપ લાગ્યો. સુખદેવજી મહારાજ કથા કરવા જતા હતા એવામાં દેવા તત્ર સમાગમન, સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃત લઈને આવ્યા. કહ્યું, હે ગુરુદેવ, લો આ સ્વર્ગનું અમૃત અને એના બદલામાં તમે મને કથામૃત આપો. સુખદેવજી મહારાજે કહ્યું કે ભાઈ હું તો કોઈ વેપારી છું નહીં. આ બધા તો વેપારીનું કામ ને. આ આપો ના લઈ જાઓ, મટીરિયલમાં પૈસા આલો ના લઈ જાઓ, રો મટીરિયલ કાચું મટીરિયલ આ બધું હોય. બધું વેપારી બધું હોય ભાઈ. આ આપે ના લઈ જવાનું, આ માલની સામે આમ લઈ જવાનું. લેવું ને આપવું આ તો વેપારીનું કામ છે. હું વેપારી નથી. મારે કઈ કથાની બદલેમાં જોઈતું નથી. પણ લાવ પરીક્ષિતને પૂછ્યું. પરીક્ષિતને કહ્યું કે આ દેવતાઓના સ્વર્ગના દેવના અમૃત લઈને અમૃત આવ્યા છે, પીવું છે. હવે તો રાજાના હાથમાં 2 અમૃત થયા, કથામૃત અને સ્વર્ગનું અમૃત. અને 2 આવે ને ત્યારે દ્વિધા વધે. ઘણી વખત 2 રસ્તા આવે ને ત્યારે હલવાઈએ. અહીંથી જવાનું છે ને અહીંથી નીકળતા 2 રસ્તા આવે. હવે અહીં જઈશું કઈ જઈશું, સાચો કયો? અને કોઈ બતાવનારું ના હોય તો ખોટા રસ્તે જો ચડી ગયા તો ક્યાંય ભટકી. એમ 2 અમૃત આવી ગયું તો બંનેની મહત્તા તો ખબર પડવી જોઈએ. 2 અમૃત હાથમાં જોઈ વિચાર કર્યો, લાવ ગુરુદેવને જ પૂછું. કયું ગુરુદેવ, આ બંને અમૃતમાંથી શ્રેષ્ઠ કયું? સુખદેવજી મહારાજ કહે, એ હું તમને કહું. જો સ્વર્ગનું અમૃત પીશ તો તું અમર બનીશ, અને કથામૃત પીશ તો તું અભયત્વ બનીશ. અમરત્વ ને અભયત્વમાં શું ફરક? તો કે તું અમર તો બની જઈશ પણ મૃત્યુનો ભય નહીં ટળે. અને આપણે સૌથી વધારે છે ને મરતાથી નથી પીતા, એના ભયથી વધારે પીએ છીએ. કોક આવશે ને લઈ જશે તો, કોક આવશે ને મારી નાખશે તો, કોક આમ કરશે તો. ભય હર સમય આપણને ભય 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 એટલો બધો દુખી કરે છે. અને અભયમ સત્વ સંશુદ્ધિ, અભયત્વ થવું એ જ મોટી. અને આ કથામૃત છે ને તને અભયત્વ આપશે. રાજા પળવારમાં નિર્ણય લીધો, મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, કથામૃત પીવું છે. વિચાર કરો, જે સુખદેવજી મહારાજ પાસેથી કથામૃત સાંભળ્યું, નહીં તો સ્વર્ગનું અમૃત પી અને સુખદેવજી મહારાજ પાસેથી અમૃત પીધા પછી જો અમર મૃત્યુને જ ભેટવાનું હતું તો પછી સ્વર્ગનું અમૃત પી રાજા અમર ન બની જાય. પણ છોડી દીધું, કારણ કે અમૃત સ્વર્ગના અમૃત કરતા પણ વધારે મહત્તા હોય તો આ કથામૃતની છે. કૃષ્ણ કનૈયા, વાહ ભાઈ વાહ. હવે સાર્થક હો. દ્વારિકા કથામૃત.
કથા અમૃત એ છે સંસારના તાપથી તપેલાઓને શાંતિ આપે છે અને જીવનમાં અભયત્વ બનાવે છે. યાદ રાખજો, જીવન મળ્યું છે તો દુઃખ રહેવાનું છે, જીવન મળ્યું છે તો ભય તો હર સમય આવવાનો છે, પણ એ ભયના સમયમાં પણ અભયત્વ એ કેવલ ભગવાનની ભક્તિ અંદરથી શક્તિ પૂરી પાડશે. માટે એ જ ભગવાનની પાસેથી અમને કથા સાંભળી, એનાથી વધારે તમને એક ઇતિહાસ કહું. સુતવાચ અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ એકદા હિ વિશાલાય ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાત દદ્રુસુસ્તત્ર નારદ. એકદા હિ વિશાલાય, એક વખત બદ્રી વિશાલા ક્ષેત્ર, બદ્રી વિશાલા એટલે બદ્રીનાથ, બદ્રીનાથનું બીજું નામ છે વિશાલા ક્ષેત્ર. એટલે ભાગવતજીમાં ખાલી એટલો શબ્દ મૂક્યો છે, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ. એક વખત વિશાલા ક્ષેત્રની અંદર 4 ઋષિઓ મળ્યા. કોણ? સનંદન, સનાતન અને સનત કુમાર. હજારો વર્ષના યોગી છે, દેખાવમાં 7 વર્ષના બાળકોને એવા દેખાય છે. સત્સંગાર્થમ નીકળ્યા છે સત્સંગ માટે. અને દદ્રુસુસ્તત્ર નારદ, નારદજીને જોયા. નારદજીને જોયા એટલે નારદજી કેવા દેખાય છે ખબર છે? સનત કુમારોના શબ્દ સનત કુમારો કહે છે, કથમ દીન મુખ. હે નારદજી, કેમ આ ઉતરી ગયેલું કઢી જેવું મોઢું કર્યું છે? દીન મુખ એટલે એ ઉતરેલું કઢી જેવું મોઢું કેમ કર્યું છે? કુત ચિંતાતુરો ભવાન, તમારે વળી શેની ચિંતા? સંસારીઓ ચિંતા કરે, આગળ ઉલાડ હોય, પાછળ ધરાડ હોય, એને ચિંતા હોય, પાછળ બૈરાન છોકરા બધું એને ચિંતા હોય. તારે આગળ ઉલાડ નહીં, પાછળ ધરાડ નહીં, તમે બાવા નહીં, તમારે કોઈ ચિંતા હોય ખરી? તો આ દિનમુખ ચિંતાતુર, કેમ આવું ઉતરેલું કરે? આમ ક્યાં ઉતાવળા ઉતા? તરીતમ ગમે તે ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને ક્યાં જતા હતા? વિશાલા ક્ષેત્ર. પહેલા તો વિશાલા ક્ષેત્રનું નામ કેમ પડ્યું સમજી લો. સૂર્યવંશની અંદર જે ભગવાન રામજી થયા, એ વંશની અંદર વિશાલ નામનો એક રાજા હતા. હજારો વર્ષ સુધી એને તપ કર્યું. તપના અંતે ભગવાન બદ્રીનાથે પ્રસન્ન થઈ દર્શન દીધા. બોલીએ બદ્રીનાથ ભગવાન. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા વહતે બદ્રીનાથ વિશ્વંભરમ બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. પવન મંદ સુગંધ શીતલ નિકટ ગંગા વહતે નિર્મલ બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. બદ્રીનાથ એ વિશાલ રાજા, બદ્રીનાથ પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, વિશાલ માગ, તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, જે જોઈએ તે માગ. વિશાલ રાજાએ કહ્યું, પ્રભુ મારે કશું જોઈતું નથી. આ તે કેવી ભક્તિ? કઈ નથી જોઈતું? અરે કઈ તો માગ. પ્રભુ એક ઈચ્છા એવી છે કે તમારી આ ભક્તિ કરી, હું તો રાજા છું, મારે તે સંપત્તિ સત્તા બધું જ છે,
હું કદાચ ભક્તિ કરવા 1000 વર્ષ બેસી જાઉં તો વાંધો ના આવે પરિવારમાં, પણ સમાજની અંદર સામાન્ય પ્રજા શું આવું તમારું તપ કરી હશે? ઘોર તપ. અને તમે આટલા અઘરા તમારા દર્શન, તો એના પરિવારનું શું થાય? પ્રભુ તમારા દર્શન આટલા અઘરા નહીં, સરળ કરી નાખો. તમે બધાને દર્શન આપો, મારી એવી ઈચ્છા ભાવના છે. ભગવાને કહ્યું તું નામ તારું વિશાળ, તારું હૃદય પણ વિશાળ, તારી ભાવના પણ વિશાળ. તો આજથી જા તને વચન આપું છું કે સમય જતા હું અહીંયા પ્રગટ થઈશ ને બધાને દર્શન આપીશ. અને આપીશ એટલું નહીં, મારા નામની સાથે તારું નામ પણ જોડાશે. એટલે આપણે ત્યાં જઈએ તો બદ્રીનાથ એકલી જઈ નથી બોલાતા. શું બોલીએ છીએ? બોલીએ બદ્રી વિશાલ ભગવાન વિશાળ. સમય જતા વિશાલ રાજા તો ધામમાં ગયા. આજથી 2500 વર્ષ પહેલા શંકરાચાર્ય મહારાજ ભારતની પરિક્રમા કરી રહ્યા હતા. ત્યારે ભગવાને કહ્યું, શંકરાચાર્યને કહ્યું કે તમે બદ્રીનાથ આવો, મારે પ્રગટ થવું છે. શંકરાચાર્ય મહારાજ આવ્યા હિમાલયમાં અને નારદજીને બોલાવ્યા ભગવાને નારાયણે, અને કહ્યું તમે બંને ભક્તો મારી સ્થાપના કરો. ત્યાં ગરમ કુંડ છે, ગરમ કુંડમાં સ્નાન કરજો, એમાંથી મારી મૂર્તિ નીકળશે, એને તમે પ્રતિષ્ઠા કરજો. બંને સંતો સ્નાન કરવા માટે ગરમ કુંડમાં ગયા. મૂર્તિ નીકળી બદ્રી પંચાયત, પણ ખંડિત હતી, એટલે મૂર્તિ બાજુમાં મૂકી દીધી. ફરીથી સ્નાન કરવા માટે અંદર ઉતર્યા તો બીજી મૂર્તિ મળી, તો બીજી પણ એવી ને એવી ખંડિત મળી. મૂકવા ગયા ત્યાં ભગવાન ફરીથી પ્રગટ થયા. બોલીએ બદ્રીનાથ ભગવાન. નારદ, મારી આ જ મૂર્તિને તમે પ્રતિષ્ઠિત કરો, ભલે ખંડિત છે, આ જ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી દો. અને કહેવાય છે બંને સંતોએ પછી ભગવાનની, આજે પણ ભગવાનની મૂર્તિ બહુ નાની છે, નીચેનો એક ભાગ છે જ્યાં બહુ ચંદન લગાવવામાં આવે છે, એવી જ મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવી. અને પ્રતિષ્ઠિત કરી અને શંકરાચાર્ય મહારાજના કુળનો, એમના જ કુળનો બ્રાહ્મણ આજે પણ પૂજા કરવા આવે. ભગવાન ભલે ઉત્તરમાં, પણ પૂજારી સાઉથના. 6 મહિના મંદિર ખુલ્લું રહે ત્યારે પૂજારી, હવે ચાલુ થશે, 6 મહિના પૂજારી દક્ષિણ ભારતનો શંકરાચાર્ય મહારાજના કુળનો બ્રાહ્મણ પૂજા કરે. અને 6 મહિના મંદિર બંધ હોય ને, નારદજી ભક્તિ કરે. એમ કહેવાય છે મંદિર બંધ હોય ત્યારે શિયાળામાં તોય મંદિરમાં રોજ ઘંટ અને ઝાલર વાગે એવું સંભળાય છે. માના ગામના ત્યાંના લોકો કહે છે, પણ માના ગામ છે ને કે અમે રોજ ઘંટ સાંભળીએ છીએ. કોણ કરતું છે પૂજા? નારદજી કરે છે. સવાર સાંજ આરતી કરવાની જવાબદારી નારદજીની છે. આપણી ભારતીય તીર્થોની આ મહત્તા છે. એ બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર 4 ઋષિઓ મળ્યા, સંતો. નારદજીને કહ્યું આવા ઉતાવળે જવાનું કારણ શું? કુતશ્ચિંતાતુરઃ. નારદજી કહેવા લાગ્યા કે જો ચિંતાની વાત હતી, નારદજીએ કોને કરી? સંતોની આગળ કરી છે. કેવા લાગ્યા નારદજી? અહમ તો પૃથ્વ્યામ યાતો જ્ઞાતમ સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. હે સંત કુમારો, હું પૃથ્વી પર ગયો હતો. સર્વોત્તમામિતિ, મેં એવું જાણ્યું હતું કે પૃથ્વી સૌથી ઉત્તમ છે, પૃથ્વીના લોકો પણ ઉત્તમ છે. ક્યાં ક્યાં ફર્યો એ પણ કહે છે. જો પુષ્કર, પ્રયાગરાજ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધમ, મોટા મોટા એવા માણેશુ તીર્થેશુ બ્રહ્મમાણ, મોટા મોટા તીર્થમાં ફર્યા છે. અને તીર્થમાં શું જોયું નારદજી? નારદજી હવે કલિયુગનું વર્ણન કરે છે. અને નારદજીનું કલિયુગનું વર્ણન કરતા કરતા કેવા લાગ્યા? નાસ્તિ તપશોધમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ
વિરક્ત સંપ્રવિગ્રહ વિરક્ત સંપ્રવિગ્રહ વિરક્ત સંપ્રવિગ્રહ. આ કથા છે ને બ્રહ્મ કથા છે. કથાને નામ હોય આ બ્રહ્મ કથા છે કેમ કે જ્યાં શ્રોતા જ બધા જ બ્રહ્મ વેતા છે. બ્રહ્મ એટલે કેવળ બ્રાહ્મણ એવું નહીં હો. બ્રહ્મનું યાદ સમજી લેજો. બ્રહ્મ એટલે જે ભગવાનમાં રચ્યા પચ્યા રહેનારા છે, જેને ભગવાનમાં બહુ રતિ છે અથવા ભગવાનની કથા જેને બહુ ગમે છે, એ બધા બ્રહ્મ કહેવાય. અને સાંભળવા માટે બધા વિદ્વાનો પણ બેઠા છે. એટલે આપણે શ્લોકો જ વધારે કહીશું અને આનો આનંદ હોય છે. કલિયુગનું જ વર્ણન છે પણ જો કેટલું અદ્ભુત રીતે નારદજી કહે છે. શું જોયું એમને કલિયુગના લક્ષણમાં? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભર્ણો જીવઃ વરાકાકૂટભાષિણઃ મંદાઃ સુસ્મન્તમતયો મંદભાગ્યાયુક્તા પાખંડા વિરતા સંતો વિરક્તા સત્પરિગ્રહ. મંદા લોકો મંદબુદ્ધિ વાળા, ટૂંકા આયુષ્ય વાળા, ભાઈઓ સંપત્તિ માટે ઝઘડો કરનારા, ઉદરમ ભરીણો જીવા, પેટ ભરવામાં જ માણસ હોશિયાર હતો. જેના જીવનમાં શું નથી તો કે સત્યમ નાસ્તિ, ડગલે પગલે જૂઠું બોલનારો થયો, કૂડ કપટ કરનારો થયો, પાપાચાર ભ્રષ્ટાચાર કરનારો થયો. મેં જોયું, નારદજી કહે છે મેં કેવો માણસ જોયો? પાપાચાર, ભ્રષ્ટાચાર, જૂઠું બોલનારો, તપ કરીને ભક્તિ નથી કરતો, દયા દાન તો એનાથી છેટા ગાવું છેટા છે. અરે વરાકા પશુની જેમ જીવે છે. વરાકા એટલે ભૂંડની જેમ. ભૂંડ જેમ કેવું પેલી ગંદકીમાં જ પડ્યું રહે. એ માણસને પણ હલકું જ ગમે છે. કૂટભાષિણ, કડવું બોલનારો. મજા છે. તમને વાંધો હોય તો આમ કરી, એટલે તને સારું જ કીધું કે ખોટું કીધું? બેઠા છો, તમને વાંધો જ ઉભા થઈ ગયા. કડવું બોલનાર. સંતો પણ પાખંડી થયા. શબ્દ આ કયાની વાત છે? જે ખરી રીતે ધર્મના નામે ધતિંગ કરે છે એની વાત છે. સંત એટલે બધા માટે નહીં. યાદ રાખજો, સંતની વ્યાખ્યા આગળ આવશે એમ કરી શકીએ. ધર્મના નામે જે લૂંટે ભેગું કરે છે એની વાત છે. ધતિંગ કરનારા. જાકે નખ અરુ જટા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. વિરક્તા સપરિગ્રહ. નામ વૈરાગી બાબા. એને વૈરાગ લીધો હોય, કપડા ના પહેરતા હોય, દિગંબર છે, પણ બેંકમાં એફડીઓ બોલતી હોય તો તમે વૈરાગ્ય શેનો લીધો? આ એની વાત છે. વિરક્તા સપરિગ્રહ. તરુણી પ્રભુતા ગે, તરુણી પ્રભુતા ગે શાંતો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભ દંપતીનાં ચ કલ્પના. દાંપત્ય જીવન ઝઘડામાં જ જઈ ગયું છે. ઘરે ઘરે બેનનું રાજ ચાલે છે. તમારો વિરોધી નથી આમાં લખ્યું છે હો. ઘરે ઘરે બેનોના રાજ ચાલે. તરુણી પ્રભુતા કે એટલે કે બેનો પોતાની જબરજસ્તી. ગુરુજી, ભગવાન ગણપતિને રિદ્ધિ સિદ્ધિ છે પણ એક જિદ્દી નથી.